બોલો સનાતન સત્યની જય। હે સંત દેખીને નમન કરું અને ઝપટ નમાવું શીશ। એક ગુના તો ક્યાં કરે ને લાખો ગુના બક્ષીશ। काया विष की बेलरी ने गुरु अमृत की खान। शीस दिए सदगुरु मिले तो भी सस्ता जान। તો આજે આપણે સતાર સાહેબ જે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર થઈ ગયા, જે મુસ્લિમ સમાજના હોવા છતાં આજે એક એમની ભક્તિનું પદ બનાવ્યું છે, એ ખરેખર વિશેષ બનાવ્યું છે। અને જ્યારે પણ પરમાત્માના જગતની અંદર જે પડે અને ખોજ કરે ને, તો ભલે ગમે તે જાતિ મહજબમાં હોય પણ મળે તો સત્ય જ મળે હો। તો એવા જ એક સંત જે સતાર સાહેબ થઈ ગયા છે, એમનું એક પદ છે। જ્યારે મેં શરૂઆતમાં સાંભળ્યું ને, ત્યારે હું એ વિચાર કરતો હતો કે સંતના આમ ભજનના રીતમાં ગવાતું હતું। આ ભજન મેં સાંભળ્યું પહેલી વાર, તો એના શબ્દો મને શરૂમાં એવા લાગ્યા કે મેં કીધું સરસ મજાનું ભજન ગાતા હોય એવી રીતે ગાય છે, પણ આ સારું કોઈક સામાજિક વ્યવહારિક ભજન છે। અને ત્યારે મને સારું એવું થયું કે આ ભજન કેવી રીતે બનાવ્યું છે ને શું ગાતા હશે આ રીતે। પણ બે કડીથી હું આગળ વધ્યો ને, સાંભળ્યું ને, ત્યારે ખબર પડી કે એના અંદર જે શબ્દો પડેલા હતા ને, એ શબ્દથી ભજન પકડાણું। ઓહો, કે આ કઈ રીતે વાત કરી રહ્યા છે ભજનની અંદર, અને એક એક શબ્દનો ઉલ્લેખ કરેલો એમને ત્યારે સમજ્યો, ત્યારે ખબર પડી કે ઓહો, કેટલું ઊંડાણપૂર્વક જે ભજન લખેલું છે। અને એ જે ભજનના જે શબ્દો છે, હું તો આ હાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની। તો આવા શબ્દો છે। એટલે મને એવું લાગ્યું કે કડીના પાછળના શબ્દમાં ખબર પડી કે મને બોલાવે સદગુરુ જ્ઞાની। તો મેં કીધું સારું કંઈક સત્ય ગુરુની વાત ચાલે છે। અને આગળ જે શરૂઆત કરી કે હું તો આ હાલી ભરવાને પાણી, તો કીધું સારું કંઈક ભરવા જવાની પાણીની પનિયારીની વાત કરે છે, અને બીજી બાજુ આ સદગુરુની વાત આવે છે। ત્યારે મને એવું થતું હતું, પણ બે લીટી આગળ સાંભળતો ગયો, હા, મેં કીધું ત્યારે ખબર પડી કે આની અંદર રહસ્ય છુપાયેલું છે। તો આવું જે ભજન છે, તો લઈ અને આપણે બે એક કડી આપણે ગાવાની રીતમાં ગાશું, અને એનું વિવેક સમજશું કે આ શું કહેવા માગે છે ભજન। જ્યાં સુધી મને જે સમજાય છે એ પ્રમાણે હું કોશિશ કરીશ। તો ચાલુ કરીએ। હું તો આ હાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની। મને બોલાવે સદગુરુ જ્ઞાની। હું તો આ હાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની। મને બોલાવે સદગુરુ જ્ઞાની। તો આ ભજનની અંદર કીધું છે કે હું તો આ હાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની। તો આ એક ભજનની શરૂઆતની લીટીને સરસ રીતે ઢાળમાં ગાઈ શકે એવા શબ્દથી એમને ઉપાડ કર્યો છે, ને કીધું છે કે હું તો આ હાલી ભરવાને પાણી। તો ક્યાં પાણીની વાત કરે છે, તો જ્ઞાનરૂપી અંદર ની વાત કરે છે। હું તો આ હાલી ભરવાને પાણી, મારા જ્ઞાનનો ભંડાર ગોતવા નીકળીશું, એ પાણીની વાત છે। સદગુરુ જે અધ્યાત્મરૂપી જે પાણી છે, એની શોધમાં એ પાણી શોધ નીકળીશ, એ પાણીની પ્યાસમાં હું નીકળીશું, અને એ પાણી ભરવા નીકળીશું। મારે અધ્યાત્મ પરમાત્માના જગતની અંદર જવું છે, અને ત્યાં એ પાણીની શોધ કરું છું, એ પાણી ભરવા હાલું છું। જ્ઞાનનું પાણીની વાત ચાલે છે આ, અને મને બોલાવે સદગુરુ જ્ઞાની। તો મારે આ વાતને સમજવી છે। તો મને ધીમે ધીમે મારા સદગુરુને પણ ખબર પડી કે આ
કંઈક આ વિશેષ કોઈ આત્મા અમારી પાસે જ્ઞાન લેવા માટે આવી છે, ત્યારે મને પણ બોલાવે છે કે ભાઈ આવો, તમે આ અધ્યાત્મને સમજવું હોય તો આવો. એમને બોલાવે છે, સદગુરુ જ્ઞાની એમને બોલાવે છે. તો સાચા સદગુરુ હોય ને એ તો સાચા સંતને પણ ઓળખી જાય, સાચા શિષ્યને ઓળખી જાય કે આ જે હું પીરસીશ ને તો આ હજમ કરી જશે અને પાચન કરી દેશે. જેવું પીરસીશ, જેવું ભોજન રૂપી જે પ્રસાદી પીરસીશ ને અધ્યાત્મની, તો આ એને હજમ થશે, સમજશે, એ પચાવી શકશે, એવાને જ એ સદગુરુ બોલાવતા હોય છે. તો આવું જ ભજન લઈને આ સતાર સાહેબની વાત ચાલે છે. તો કહેશે આગળની કડીમાં કે છોડી પિયરિયો હું તો હાલે સાસરીએ સાસરીએ, હું છોડી પિયરિયો હું તો હાલે સાસરીએ સાસરીએ, એમો શરમ મને સાની રે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. કહેશે કે એમો શરમ મને સાની રે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. એમાં કહે છે કે છોડી પિયરિયું હું તો હાલી સાસરીએ. તો આ કયું પિયરિયું ને કયું સાસરિયું, તો આમાં સીધી સમજણની અંદર જઈએ ને તો જે અજ્ઞાનરૂપી જે પિયરિયું છે અને જ્ઞાનરૂપી સાસરિયું છે એમ પણ આપણે સમજી જવાય. અને બીજી રીતે કહીએ તો સંસાર છે ને અસાર છે, સંસાર છે ને અસાર છે, અને જે જ્ઞાન અધ્યાત્મ છે ને એ સત્ય છે. ઉપનિષદની રીતમાં જોવા જઈએ તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા, આવું પણ ઋષિમુનિઓના મત પ્રમાણે કીધું છે. તો જે બ્રહ્મ તત્વ છે ને એ સાસરિયું છે અને જે જગત છે ને એ પિયરિયું છે. તો અજ્ઞાનરૂપી જે સંસાર સાગરમાં આપણે ફરી રહ્યા છીએ, એક જાગ્રત અવસ્થામાં એક અનુભવ કરી રહ્યા છીએ કે જાગીએ છીએ. આ બધો વ્યવહાર ચાલે છે, કર્મકાંડ, બધા કર્મ, આપણે નોકરી કરતા હોય પણ એ કર્મ જ છે, જે કંઈ ધંધો કરતા હોય પણ કર્મ જ છે. એ બધું વ્યવહારિક દશામાં આપણે કરતા હોય છે અને કરવું જોઈએ, બરાબર છે. પણ અધ્યાત્મના માર્ગમાં જવું હોય ને તો એ સાસરિયું કીધું છે. તો છોડી પિયરિયું હું તો હાલી સાસરીએ. હવે મને ત્યાં હું સંસાર સાગરમાંથી ઉપર ઉઠવાની ઈચ્છા થઈ, મારે અધ્યાત્મને પરમાત્માને સમજવા છે એવી જે ઈચ્છા થઈ, જે એવો શિષ્ય પણ આવી અંદરની વેદના અનુભવે કે મારે હવે અધ્યાત્મને જાણવું છે, ક્યાં સુધી હું અજ્ઞાન રહીશ, અગર હું આ ક્યારે સમજણ પડશે મને, એવું ક્યારેક એના મનમાં જેના મનમાં આવી જાય ને એ ઉપર ઉઠવા કોશિશ કરે છે. અને એ અધ્યાત્મની વાત છે. તો છોડી પિયરિયું હું તો હાલી સાસરીએ, એમો શરમ મને સાની, મને બોલાવે સદગુરુ જ્ઞાની. તો એમાં શેની શરમ હોય? જે આપણે જન્મ થયો આપણો અને આપણે જીવી રહ્યા છીએ, તો જીવી તો પશુ પક્ષી પણ રહ્યા છે, એ પણ આપણા જેવું જીવન જીવી રહ્યા છે. ભલે એમની ભાષામાં તો બોલે છે ને, પક્ષી હોય તો એના ભાષામાં પણ એ બોલતા હોય અંદર. આપણી જેવું ચોખ્ખું ભજન ન ગાઈ શકતા હોય, કોઈ વાત સમજાવી ન શકતા હોય, બીજાને આમ કંઈ બોધ ના કરી શકતા હોય, તો ઠીક છે, પણ તો એ વ્યવહારમાં જીવે જ છે. એ પણ ભરણ પોષણ કરે છે, બચ્ચાનો જન્મ પણ આપે છે, બધું જ કાર્ય તો આપણા જેવું તો થઈ જ રહ્યું છે. એમાં આપણામાં કંઈ ફેર નથી બહુ. પણ આપણે મનુષ્ય છે ને એક વિશેષ પ્રાણી કીધું છે. એ વિશેષ અધ્યાત્મની પરમાત્માની વાતો સમજી શકે છે, ધ્યાન કરીને એ વસ્તુ સમજી શકે છે. તો કહે છે કે એમાં ઉપર ઉઠવું હોય, એમાં સમજવું હોય તો એની વાત કરી છે. ત્યાં સુધી તો ના સમજાય, આગળ આપણે સમજવું હોય તો એમાં શરમ મને સાની, તો એમાં ઉપર ઉઠવું જોઈએ. શરમ રાખ્યા વગર સત્યને સમજવા માટે શેની શરમ હોય? ભલે આપણે કામ જે કરતા હોય તો બરાબર છે, કરવું જોઈએ, વ્યવહારિકમાં બધાને રહેવું જોઈએ, સમાજમાં બધી વાત સાચી છે, પણ સત્યને સમજવામાં, ભગવાન જે પરમાત્મા જેને કહીએ ને એને સમજવામાં કોઈ શરમ ના હોય. એ શરમ રાખીને તો છેલ્લે જે છેલ્લો આપણો એન્ડિંગ હોય છે ને, આ જીવન ખતમ થયા પછીની જે પરિસ્થિતિ છે ને, એમાં આપણે બહુ પસ્તાવો આવે છે, પણ એમાં કાંઈ થઈ શકે નહીં. ત્યારે આપણું શરીર છોડી દીધું હોય, આપણે પાસે કશું ના હોય, સારું કર્મ કરવા માટે, સારું બોલવા માટે, આ જે
આ સાધન મળ્યું છે આપણે, જે પંચતત્વનું જે સ્થૂળ બોડી મળી છે, એના બધે આપણે ભક્તિની વાતો, અધ્યાત્મની બધી સમજી શકીએ. તો એ પણ આપણી પાસે ના હોય તો આપણે કાંઈ ના કરી શકીએ. ત્યારે પરમાત્મા પાસે જઈ અને કોઈ બોલ્યા જેવું જ ના રહે ત્યાં. તો એ જે સંસારનું કામ કરતાં કરતાં પરમાત્માનું જગતને સમજી લીધું હોય ને, તો સહેલે કંઈ આપણે પસ્તાવાનો વારો ન આવે. એમ કીધું છે કે એમાં શરમ મને સાની મને બોલાવે સદગુરુ જ્ઞાની. તો એમાં કંઈ શરમની વાત ના હોય. અને આગળની કડીમાં કીધું છે, હવે તો પિયુજી વિના ઘડીએ નો હાલે રે હાલે. હવે તો પિયુજી વિના ઘડીએ નો હાલે રે હાલે. મારી વીતી જાય છે જવાની રે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. તો એમાં કહે છે કે હવે તો પિયુજી વિના ઘડીએ નો હાલે. તો પિયુજી એ કોણ છે? અધ્યાત્માના જગતમાં જે પડી ચૂક્યા છે, જે પરમાત્માને, જે સત્યને, જે આત્માને જાણી ચૂક્યા છે કે હું કોણ છું, એ જાણી ચૂક્યા છે, સમજી ચૂક્યા. એ ક્યારે પણ એ ગલતી નથી કરતા. ભલે વ્યવહારમાંથી કંઈ અલગ થવાની જરૂર નથી, કે જટા વધારીને જંગલમાં જવાની પણ જરૂર નથી. પણ જે સંસારમાં પરમાત્માએ તમને જ્યાં જન્મ આપ્યો છે, જે કુટુંબ પરિવારમાં તમને જ્યાં પણ જન્મ આપ્યો છે, ત્યાં એ જો સમજી ગયા ને, તો એ જગ્યા છોડવાની કંઈ જરૂર નથી. અને છોડીને જો છોડવી હોય તો જંગલમાં જ તમારે જવું હોય કદાચ, તો ત્યાં જંગલમાં જ પરમારો જન્મ નહીં દીધી, તો દીધો તો આ કુટુંબ છે, જે પરિવારમાં જે વ્યક્તિઓ સાથે તમને જન્મ દીધો છે ને, તો ત્યાં જ જે માને, જે પિતાના જન્મ, એના માધ્યમથી આપણો જન્મ થયો છે, તો અહીંયા એમના જ ભૂમિમાં ત્યાં જ રહીને, જે તે જગ્યાએ રહીને આ વસ્તુ સમજવાની વાત છે. અને જેને સમજી લીધું છે, તો પછી એ કહે છે કે પિયુજી વિના હવે ઘડીએ ન હાલે. એ પરમાત્માની જ વગર જે સમજી ગયા છે, પછી કહે છે કે એના ધ્યાન વગર મને હવે ન હાલે. બસ પછી તો એક નજર જે જગ્યા ઉપર જે પડવાની છે, જે ધ્યાન જે થઈ ગયું છે, જેને ત્રિકુટી ખુલી ગઈ છે, અને જે આગળની પહોંચ લગાવી ચૂક્યા છે, એ તો રે સંસારમાં, પણ એનું મન છે ને એ પરમાત્માનો જગતમાં હોય. આ વ્યવહારિક દશામાં તમારી ભેગા રહે, પણ એનું અંદરનું જે અંતઃકરણ છે એ શુદ્ધ થઈ ગયેલું હોય છે. એટલે એનું ધ્યાન તો ત્યાં જ હોય. અગર વાત કરે, વ્યવહારિક વાત કરે, તો એ એના ધ્યાનમાં રહીને જ વાત કરે. એટલે તમારી હારે ખોટું ના બોલે કોઈ દિવસ, કોઈને છેતરપિંડી પણ ના કરે, છલ કપટ પણ ના કરે. એ તો એના ભાગમાંથી, નસીબમાંથી એ છૂટી જાય છે એમાંથી, તો એટલે બચી જાય છે ત્યાં. મારી વીતી જાય છે જવાની, મને બોલાવે સદગુરુ જ્ઞાની. તો એને કહે છે કે મારો વીતી જાય છે જવાની. તો આપણે જે બાળપણ, જવાની, વૃદ્ધાવસ્થાની એની વાત નથી. આ જ્યારે તમારે સમજણ પડી ગઈ ને, એ જ તમારી જવાની. જે સમજવાનું તમારી, જેને સુરતા તમારી જે સમય જાગે ને, એ જ તમારી જવાની છે. ભલે તમે બાળપણમાં લાગી જાય, પ્રહલાદને લાગી હતી, જવાનીમાં મીરાબાઈને લાગી હતી, તો ઉંમર થયા પછી પણ કોઈને લગ્ન લાગી જતી હોય છે. તો કહે છે કે મારી વીતી જાય છે જવાની. જ્યારે સમજણ પડી જાય ને, ત્યારે એમ ખબર પડશે કે ખોટી કદાચ કોઈકની પાસે બેસી ગયા હોય, કોઈક આપણે 15-20 મિનિટ, અડધી કલાક, કલાક ખોટી વાતોની અંદર આપણે ટાઈમ કાઢી નાખ્યો હોય ને, ત્યારે પણ આપણે પસ્તાવો તો જરૂર થતો હોય છે કે સારું મેં આની હારે ખોટો ટાઈમ બગાડી નાખ્યો. પણ ના છૂટકે પણ જ્યાં ઊભું રહેવું પડતું હોય છે, એની વાતોની અંદર સાંભળવી પડતી છે. એને એમ કહેવાય નહીં કે તું બંધ થઈ જાય, એમ તો કહેવાય નહીં, પણ એ વાતો સાંભળી અને એને એવી ઝપટ ગોતે કે એ ક્યારે પણ એનાથી અલગ પડી અને પરમાત્માનું ધ્યાન કરી શકે. કારણ કે ખોટી વાતોની આવી એની ખોટી વાતોમાં આવી જઈએ ને, તો આપણું જે મન જે પવિત્ર થયું હોય ને, એ પણ ફરી પાછું ડોળાઈ જાય. આપણે કહે છે ને કે એક લોટો પાણી હોય ને, તો ચોખ્ખું પાણી હોય ને, તેમાં મુખ દેખાય, ચોખ્ખા પાણીમાં આપણું પ્રતિબિંબ દેખાય અંદર. અને જો બેરલ ભરેલું પાણી હોય ને, અને એ જો ડોળાઈ જાય ને, ડોળું થઈ ગયેલું હોય ને, તો એમાં આપણું મુખ, આપણું પ્રતિબિંબ, આપણું મુખ એમાં ના દેખાય. તેમ આપણું જે મન છે ને, એકદમ પવિત્ર હોય ને, તો પવિત્ર મનની અંદર પરમાત્માના દર્શન થતા હોય છે. પણ મન જો આપણું અંદરથી વિવાદે ચડી ગયેલું હોય ને, અંદરનો બધો કચરો ભરાઈ ગયો હોય, તો એમાં પરમાત્માના દર્શન ક્યારે થતા નથી. આ સંતોનો આ મત છે. હવે અહીંયા
જે આગલી કડીની અંદર સીધા સીધા એમના અધ્યાત્મ શબ્દો લીધા છે કે ઈંગલાને પિંગલાનો માર્ગ છોડી રે છોડી, ઈંગલાને પિંગલાનો માર્ગ છોડી રે છોડી, હું તો સૂક્ષ્મણા માર્ગે જવાની રે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. તો અહીંયા ઈંગલા અને પિંગલાનો શબ્દનો ઉપયોગ કર્યો છે. તો આ ઈંગલા અને પિંગલા છે ને, જે આપણી જે નાસિકા છે, આપણું જે નાક છે ને, એના જે ડાબી બાજુની ઈંગલા અને જમણી બાજુનો જે ભાગ છે ને, એ પિંગલાનો કીધો છે. જે શ્વાસોશ્વાસ આપણે કરીએ છીએ ને, તો ઈંગલા અને પિંગલા માર્ગના માધ્યમથી આપણે શ્વાસોશ્વાસની ક્રિયા થતી હોય છે. તો એમને ઈંગલા અને પિંગલાનો માર્ગ તો છોડવાનો કીધો છે. ઘણા છે ને આ ધ્યાન કરવું હોય ત્યારે આપણે પણ કીધું છે, જે બુદ્ધની અંદર પણ, બુદ્ધિસ્ટની અંદર પણ એ વાત સમજાવવામાં આવે છે કે ભાઈ વિપස්සનાનું જ્ઞાન કરો, ધ્યાન કરો, વિપස්සનાનું ધ્યાન કરો, એવું પણ કહે છે. તો એ વિપස්සનાનું ધ્યાન એટલે મને જે સાંભળેલું છે સત્સંગ એ પ્રમાણે સમજીએ તો એવું કહે છે કે આપણે જે શ્વાસ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે અને ક્યાંથી પાછો રિવર્સ થાય છે અને ક્યાં ફરી પાછો સમાય છે, આવી રીતનું એક આંખો બંધ કરીને એક ધ્યાન કરવાની વિધિ છે. અને કહે છે કે શ્વાસ ઉપર ધ્યાન કરો, ક્યાંથી આવે છે તો કે બ્રહ્માંડના નાભીમાંથી આવે છે અને આપણી નાભીની અંદર જાય છે. અને આપણી નાભીમાંથી જ્યારે નીકળી અને ઉશ્વાસ ફરી બ્રહ્માંડની નાભીમાં જાય છે, તો એ બ્રહ્માંડની નાભી અને આપણી નાભીની અંદર વચ્ચેનો જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એના ઉપર ધ્યાન કરવાનું છે. એવું મેં સાંભળેલું છે કે ઈંગલા અને પિંગલાનો માર્ગ છોડી અને કહે છે કે આ જે આપણું ધ્યાન કરવાની રીત છે ને, એ બરાબર છે. એ ધ્યાન કરવાથી શું છે કે આપણું મન છે ને, એ એકદમ સ્થિર કરવા માટે, મનને જ્યાં સુધી સંકલ્પ વિકલ્પો ઉઠતા હોય છે ને આપણાની અંદર, ત્યાં સુધી અધ્યાત્મ સમજાતું નથી. એટલા માટે આપણે ધ્યાન કરવું હોય તો પહેલાં મનને એકદમ સ્થિર કરવું પડે. એનાની અંદર જે સંકલ્પ વિકલ્પ, જે વિચારો આપણા ઉત્પન્ન થાય છે, એને ઊભા રાખી દેવા પડતા હોય છે. એટલે એમ શાંત કરવા પડતા હોય છે, ત્યારે ધ્યાનમાં આપણે પ્રવેશ કરી શકતા હોય છે, એવું મેં છે. તો એમાં કહે છે કે એમાં બરાબર છે, ધ્યાન કરતાં કરતાં પછી એ છોડી દેવાનું કહે છે. આ ભજનની અંદર કહે છે કે ઈંગલા ને પિંગલાનું જે શ્વાસોશ્વાસની આપણે જે ધ્યાન છે ને, એ છોડી દેવાનું કહે છે. કે ઈંગલા ને પિંગલાનો માર્ગ છોડી, એનો માર્ગ છોડી અને ક્યાં પ્રવેશ કરવાની વાત કરી, તો સૂક્ષ્મણા માર્ગે જવાની, મને બોલાવે સદગુરુએ. તો કહે છે કે સૂક્ષ્મણા માર્ગે અંદર જવાનું કહે છે. તો હવે સૂક્ષ્મણા જે બોલીએ છીએ આપણે, એ ત્રિકુટી છે, જે ગંગા જમના સરસ્વતી પણ કહે છે. તો એવી રીતે જે આપણી ત્રિકુટીની અંદર આપણું જે ધ્યાન પડી જાય, એકદમ શ્વાસ બહાર નહીં, અંદર નહીં, અને એક એવો પલ છે જ્યાં ગુરુ લગભગ જલ્દી તમે જો ગુરુના માધ્યમથી તમે જો અંદર પ્રવેશ કરી જાઓ, એકલા મુશ્કેલ છે, થઈ તો જાય, એકલા બી તમે ધ્યાન કરો, સમજો, ધીમે ધીમે બધી વાતને એક ભજનને સમજો, તો તમે જાતે પણ આ અભ્યાસ કરી શકો છો. પણ જો ગુરુનું માધ્યમ હોય તો અહીંયા કંઈ વધારે વાર લાગતી નથી. અજાણ્યો માણસ હોય પણ સત્ય હોય, એકદમ સાચો હોય, સાત્વિક માણસ હોય, કર્મનિષ્ઠ હોય, એવો વ્યવસ્થિત માણસ હોય ને, તો આ વાતને ગુરુ પાસે બેહે તો 5 મિનિટથી વધી ના શકે. 10 મિનિટ તો બહુ જ કહેવાય એના માટે. બહુ સહેલો રસ્તો છે આ. જો સૂક્ષ્મણામાં પ્રવેશ કરવો હોય ને તો બહુ સીધી વાત છે. તો સૂક્ષ્મણાની અંદર જે પ્રવેશ થાય છે તો ગુરુ જલ્દી કરાવી દે છે, ત્યાં ધ્યાન કરવાનું હોય છે. એટલે આ જે ઈંગલા પિંગલાનો જે માર્ગ છે ને, એ છોડી અને આગળની જે સ્થિતિ છે ને, ત્યાં આ સૂક્ષ્મણાની જે છે, તો ત્યાં સૂક્ષ્મણા ખોલવાની વાત છે. તો ત્યાં કહે છે કે ત્યાં શું છે, હવે આ ભજન ઉપર જ પહોંચી ગયું છે, સૂક્ષ્મણાની ઉપરની વાત છે, તો ત્યાં શું છે એ આગળની કડીમાં સમજાવે છે કે ઉન્મુખ કૂવો ગગન મંડળમાં રે મંડળમાં, ઉન્મુખ કૂવો ગગન મંડળમાં, એમાં અમૃત ભર્યા હે પાણી રે, મને બોલાવે સદગુરુ જ્ઞાની.
તો અહીંયા કહે છે કે અહીંયા શું છે, સૂક્ષ્મણ ખોલ્યા પછી અહીંયા શેનું ધ્યાન છે આગળ? તો કહે છે કે ઉન્મુખ કૂવો ગગન મંડળમાં. હવે આ સૂક્ષ્મણ ખોલ્યા એટલે સમજી લો તમે ગગન મંડળમાં તમારું પ્રવેશ થઈ ગયો. એ ત્રિકુટી છે આપણી જે આજ્ઞાચક્રથી આગળ ઉઠી ગયા, એટલે અહીંયા ઉન્મુખ કૂવો ગગન મંડળમાં. ગગન મંડળની અંદર ઉન્મુખ કૂવો છે. તો એમાં શું છે? તો કે એમાં અમૃત ભર્યા છે પાણી. એમાં એક અમૃત પાણી ભર્યું છે, અમૃત પાણી. હવે એ રસપાન કરવા મળે છે. અહીંયા જે આ ખોલી અને એ ગગન મંડળના કૂવાની અંદર પહોંચે ને, એને અમૃત ભર્યા છે પાણી, તો એનો અહીંયા લાભ મળે છે અને એનું ધ્યાન કરવાનો મોકો મળે છે અને એ સાચું ધ્યાન છે ત્યાં. તો આ ભજનની અંદર તો બહુ જ ઊંડું ઉતરવાની વાત કરી છે. એ અમૃત ભર્યા છે પાણી, આ વાત કરી દીધી. અને આગળની કડીમાં કીધું છે કે અગમ તખત પર મારા ગુરુજી બિરાજે બિરાજે. અગમ તખત પર મારા ગુરુજી બિરાજે બિરાજે. ત્યાં તો પાકી થઈ છે એંધાણી રે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. તો અહીંયા કહ્યું છે કે અગમ તખત પર મારા ગુરુજી બિરાજે. તો જે શિષ્ય હોય છે ને, એ શિષ્યની આ વેદનાની લીટી છે. આ એ શિષ્ય જ્યારે આમાં પ્રવેશ કરીને એનું ધ્યાન કરે છે ને, ત્યારે શિષ્ય એમ કહે છે કે અગમ તખત પર મારા ગુરુજી બિરાજે. તો મારા ગુરુજીનું તો ધ્યાન અહીંયા પહેલાંથી હતું અને એનું એ ધ્યાન કરતા હતા ને, અને એ ધ્યાન કરવાનો મને પણ અંદર પ્રવેશ કરાવી અને અહીંયા પછી મને એનો રસપાન કરાવે છે. અને ત્યારે મને ખબર પડી કે ઓહો, મારા ગુરુજી તો અહીંયા બિરાજે છે. અગમ તખત પર મારા ગુરુજી બિરાજે. અને ક્યાં બિરાજે? જ્યારે બિરાજે ને એને બતાવે, ગુરુ બતાવે કે જો અહીંયા આમ છે, બધી આવી વિધિ જ્યાં બતાવે ને, એ શબ્દોથી બતાવે છે. પણ અહીંયા શબ્દાતીત વસ્તુ છે, શબ્દની અંદર આવતી નથી, પણ શબ્દાતીત વસ્તુ પણ બતાવવી તો પડે, શબ્દથી જ બતાવવી પડે, 52 અક્ષરથી બતાવવી પડે. તો ત્યાં તો પાક્કી થઈ છે અંધાણી. અંધાણી એટલે જેને કહીએ ને કે અંધાણી એટલે નિશાની, કે ને નિશાની મળી ગઈ. અહીંયા પાક્કી અંધાણી થઈ ગઈ. કોઈ પણ વસ્તુ મૂકી હોય કે મળી જાય ને એટલે વાહ બરાબર, હવે મને પાકી નિશાની મળી ગઈ. તો આ શિષ્ય જે સત્તાર સાહેબ છે ને, એ કહે છે કે પાક્કી થઈ છે અંધાણી, એને પાક્કી નિશાની મળી ગઈ. જે ગુરુએ કીધું ને એ પ્રમાણેની જે નિશાની મળી ગઈ, એનું ધ્યાન કરતા થઈ ગયા. બસ જે ગુરુએ બતાવ્યું ને એ જ ધ્યાન એને મળી ગયું ત્યાં. તો આવી જે ચોખ્ખી વાત અહીંયા લખી દીધી છે. અને છેલ્લે કહે છે કે દાસ સતારને ગુરુ જ્ઞાની મળ્યા રે મળ્યા. દાસ સતારને ગુરુ જ્ઞાની મળ્યા રે મળ્યા. બાતો બતાવે છાની છાની રે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. કહે છે કે દાસ સતારને ગુરુ જ્ઞાની મળી ગયા, જ્ઞાનથી ભરપૂર મળી ગયા. એ ક્યારે કહી શકાય? કે જ્યારે આપણે કોઈક નવી કન્ડિશનમાં, નવી કોઈક સાધનાની અંદર કે નવા કોઈ અધ્યાત્મમાં પોગાડે ને, અને જે પ્રેક્ટિકલ જ્ઞાન કરાવી દે ને, તો જ આ શિષ્ય આવું ભજન લખી શકે. નહીં તો જો પ્રેક્ટિકલ કે અનુભવ ના હોય, અગર મારી જેમ વાતો કરીને બોલતા આવડતું હોય, તો આવું ભજન ના લખી શકે. એ આવી ખાલી વાતો કરી શકે કે આનો અર્થ શું થાય છે, એમ કરીને વાતો કરી શકું હું. પણ આવું ભજન કોણ લખી શકે? કે એને જેને પાક્કી નિશાની થઈ ગઈ હોય, ત્યાં પાક્કું એને સરનામું મળી ગયું હોય, ત્યાં એડ્રેસ મળી ગયું હોય, તો એવો શિષ્ય જ આ ભજન લખી શકે. તો દાસ સતારને ગુરુ જ્ઞાની મળી ગયા, એમના જ્ઞાનથી ભરપૂર ગુરુ મળી ગયા. અને કેવી વાતો બતાવે છે કે જે વાતો બતાવે છાની છાની. તો એનો મતલબ એવો છે કે જે વાતો છાની છાની બતાવી એટલે એ ગુપ્ત જ્ઞાન છે, જે ગુપ્ત જ્ઞાન છે, જે ગુપ્ત જ્ઞાન જાહેરમાં કહેવામાં નથી આવતું. વાતો બધી સત્સંગની, ભજનની મારફતે, સાખીની મારફતે, કે કોઈ પણ તમે શ્લોકની મારફતે ને બધી વાતો કરી શકીએ આપણે. પણ જે ગુપ્ત જ્ઞાન છે, જે આ અંદર જવાનો પ્રયાસ છે, એ જાહેરમાં નથી બોલાતો. આ જાહેરમાં બોલીએ તો એનો કોઈ અર્થ પણ નથી રહેતો, એને કોઈને ઉતરે પણ નહીં. પણ આ છાની છાની જે વાતો કરવાનો જે બતાવવાની જે રીત છે ને, એ સાચો ગુરુ હોય. અને એ સાચો ગુરુ છે ને, એ સાચા શિષ્યને ઓળખી જાય અને એમ કે આને કીધા જેવું છે ને,
તો જ એને બેસાડીને આ છાની છાની જે ગુપ્ત વાતું છે ને એ ગુપ્ત વાતું એને કરાવી અને ધ્યાન કરાવીને અંદર પ્રવેશ કરાવે છે. અને પછી આવી રીતે આ ભજન જે સતાર સાહેબ છે લખી શક્યા છે. એમનો અનુભવ આ ભજનની અંદર ઘણો બધો દેખાઈ રહ્યો છે. દરેક જે ભજન હોય છે ને તો એના જે અંદરના શબ્દનો જે ઉલ્લેખ કરેલો હોય છે ને એ શબ્દના ઉલ્લેખથી જ ખબર પડે છે કે આ સંત કેટલે સુધી પહોંચી ચૂક્યા છે. બાકી આધું અધૂરું જો જ્ઞાન હોય તો એ ખબર પડી જાય કે આ ક્યાં સુધી. એટલે દરેક જે જ્ઞાની હોય છે ને બધા જે સંત મહાત્મા હોય છે ને તો એના ભજન ઉપરથી, એની વાત ઉપરથી અને એની બધી આખી જે વાત કરવાની જે પ્રેક્ટિકલ રીત હોય છે એના ઉપર પણ ઘણા સમજી લે છે કે આનું કેટલા સુધી લેવલ છે. પણ આ પાણી માપી લેતા હોય છે કે આ કેટલા પાણીમાં છે, એમ તો એમ એને ખબર પડતી હોય છે. પણ જે કંઈ હું જે વાત બતાવી રહ્યો છું તો આ વાતની અંદર અહીંયા કંઈ એવું દેખાઈ નથી રહ્યું ભજનમાં કે કોઈ એવું ચમત્કાર કર્યો હોય કે આવી રીતની વાત એમાં છે નહીં. આ જે વાત છે એ પ્રેક્ટિકલ વાત છે. અને પ્રેક્ટિકલ જે વાત છે સત્ય હોય છે. અને જે સત્ય હોય છે એ સંત સમાજને બતાવવા માટે પાછળથી પણ એ કોઈ સમજ છે એટલા માટે સાચું એક ભજન બનાવતા હોય છે. બાકી જે કંઈ જેને કહેવાય ને કે સિદ્ધિઓ પ્રાપ્ત કરી ને આ કર્યું ને એ બધી મેં ઘણા આપણે વાતો કરતા હોય તો સમાજમાં બધી સાંભળવા મળે. પણ એ લોકો આવું ભજન ના લખી શકે. સિદ્ધિ મેળવીને પછી ચમત્કારની ને આ બધી વાતો જે કરતા હોય છે એ લોકો આવું ભજન ના બનાવી શકે. એના માટે ભજન કામનું નથી અને ભજન બનાવી પણ ના શકે અને પોતે ભજન પણ આ ભજન ના સમજી શકે. તો આમાં જે યોગ છે, જે પરમાત્માના તરફ જવાનો યોગ છે, જે સમાજથી ઉપર ઉઠો એટલે બે યોગ છે. એક છે હઠ યોગ અને એક છે સહજ યોગ. તો જે હઠ યોગની અંદર તો જે તમોગુણી વ્યક્તિ વધારે હોય છે એની અંદર જે સતોગુણ, રજોગુણ અને તમોગુણ જે ત્રણ ગુણ છે, સંસાર સાગરની 3 ગુણ છે. તો જે રાજસી અને મોટા ભાગે જે તમોગુણી માણસ હોય છે એ જો ભક્તિ આદરે ને તો એ હઠ યોગની અંદર ઉતરે. અને આ હઠ યોગની અંદર તો કંઈક નવું જ પ્રાપ્ત કરવું હોય એટલે કંઈક નવું જ હાથમાં આવી જાય. આ તો કેવું છે કે ભાઈ અંધારાની અંદર હાથ નાખવાનો માળિયાની અંદર અને માળિયામાંથી વસ્તુ કાઢવાની હોય અંધારામાંથી, આમ તો અંધારામાં કંઈક બીજું હાથમાં બિલાડું હાથમાં આવી જાય. તો આવી વસ્તુ છે. આજે ગગન મંડળની જે વાત કરી આ ભજનમાં, તો ગગન મંડળ એક એવી જ વસ્તુ છે કે ત્યાં કંઈ શૂન્યતા છે. ભાઈ શૂન્યતામાં જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે તો જે ગુરુના માધ્યમથી જે શબ્દ ઉપડે છે એ શબ્દ છે ને એ ગુરુના માધ્યમથી જ વાતમાં એક વાતમાં આવી જાઓ ને પછી જ ખબર પડે કે જો આ રીતનો શબ્દ છે ને એ આ વસ્તુ છે. અને પછી જો આવો યોગ થઈ જાય ને અનાહદની અંદર વાત થાય છે. આ તો જો અનાહદની જે ખબર પડી જાય ને તો જાપ જંપા પણ કહે છે. તો આ વસ્તુની ખબર પડી ગઈ ને તો એનું ધ્યાન કરતાં પછી જો હજી ગુરુ જો આગળ પહોંચ્યો હોય ને તો આ જે વસ્તુ તો કહેવાય કે ચોથી અવસ્થા, જેને તુરિયાવસ્થા પણ કહે છે. તુરિયાવસ્થાની અંદર જે આવે ને તો આ વસ્તુનું ધ્યાન કરી શકે છે. ને એનાથી ઉપરની જે અવસ્થા છે ને તો એ ધ્યાનની અંદરની જે બીજી રીત છે એ રીત જો પરમાત્માની કૃપા હોય ને તો એ તુરિયાતીત અવસ્થા બને છે. અને તુરિયાતીત અવસ્થાની અંદર તો અહીંયા અનેક નાદના જે અંદર છે ને દર્શન છે બધા. તો એ દર્શન તો આમ સમજીએ ને તો ઘણાય અલગ અલગ ભજનમાં પણ લખ્યું છે. અને જે સ્વામી વિવેકાનંદ થઈ ગયા, એ કોઈ એમને ભજન નથી બનાવ્યું પણ એમને શાસ્ત્રો લખ્યા. તો એ શાસ્ત્રની અંદર એમને કયા શાસ્ત્રમાં લખ્યું છે મને આઈડિયા નથી, કારણ કે મેં અભ્યાસ નથી કર્યો, પણ મેં સાંભળેલું છે. તો જે સ્વામી વિવેકાનંદે જે વાત કરી છે ને કે અહીંયા આવા પ્રકારના જે નાદ છે ત્યાં, તો એ ચોખ્ખા જે એમને લખ્યું છે એમાં કાંઈ બાકી નથી, કંઈ ઘટે એમ નથી ત્યાં. તો તમે પણ જ્યારે આ અભ્યાસ થશે ને તો તમે પણ જે હું સ્વામી વિવેકાનંદની વાત ઉઠાવીને મેં વચ્ચે ભજનમાં શું કરવા મૂકી કે સ્વામી વિવેકાનંદે આ જે ઉપરના જે અવસ્થા છે ને એમને એમ કીધું કે છેલ્લે અહીંયા આવું છે, આવી રીતનું બધું લખી દીધું છે એમને. એ અનુભવ જ્યારે તમને થશે ને તો તમે પણ આ સ્વામી વિવેકાનંદ એ વખતે યાદ કરશો. આવી રીતે દાસી જીવણ સાહેબને પણ ભજન લખેલું કે પરખંદારે કોઈ આ દલમાં જણઝાલરી વાગે. તો આ પણ પદ કીધું છે. એક અહીંયા કબીર સાહેબનું પણ એક ભજન મેં સાંભળ્યું છે કે સુનતા હે કોઈ જ્ઞાની ગગન મેં આવાજ આવે ઝીણા. એ પણ ભજન છે. તમે જ્યારે ભજનની તમારી એક પકડ આવી જાય ને, જેને કીધું છે કે સાખીની અંદર કીધું છે કે એક સદે તો સબ સદે, સબ સદે સબ જાય,
તો એકની જો તમને ખબર પડી ગઈ ને તો તમને બધા હાંધા મેળમાં આવી જશે. પણ જો બધા હાંધા ભેગા કરવા ગયા ને તો બધા જાય, એમાં કંઈ ભેગું થાય નહીં. પણ ગુરુના માધ્યમથી પહેલાં એક હાંધો તમે મેળવી લો તો એક સદે તો સબ સદે. એક તમને હાથમાં આવી ગયું ને તો બધું ધીમે ધીમે બધું હાથમાં આવી જશે. પણ બધા હાંધા તમે બીજે એક અહીંયા 70 જગ્યાએ હાંધા ભેગા કરવા જાઓ ને તો નહીં મેળાવે. અને બીજું પણ કીધું છે કે જો તમારી જો અંદરની તમારી સુરતા જાગેલી હોય ને તમારે એક ગુરુ પાસે જાઓ, તમને સાચો જવાબ નથી મળ્યો તો તમને બીજી જગ્યાએ તમે જાઓ, એની પણ વાત સાંભળો, ત્રીજી વાત સાંભળો, પણ તમને જ્યાં જ્યાં તમારી જેવી અંદરની લાગણી હશે ને એવો ગુરુ તમને મળી જશે, સામે મળી જશે. અહીંયા દાસી જીવણ સાહેબે કંઈક 70 ગુરુ કર્યા એમ કહે છે. તો ભીમ સાહેબને ભેટ્યા ને તો એમનો વારો, એમને ખબર પડી કે ઓહો આ જગ્યા ઉપર દાસી જીવણ સાહેબના બધા જ ભજનોની આ વસ્તુ લખી છે. તો દાસી જીવણ સાહેબના જે ભીમ સાહેબ છે ને એમને શરણે જ્યારે ગયા ને છેલ્લા ગુરુ પાસે, ત્યાં એમને ખબર પડી. તો એમના આગલા ગુરુ તો આ વસ્તુ નથી બતાવી શક્યા. કંઈક આખા ભગતે પણ 14 ગુરુ કર્યા છે. તો ત્યારે એમને કીધું કે તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, તોય આખા નો આવ્યું. બ્રહ્મ જ્ઞાન, જો શબ્દ બ્રહ્મ જ્ઞાનની વાપરે છે આખા ભગત, તો આ વસ્તુ તમને ક્યારે પાકી થાય કે આ વસ્તુ જે બ્રહ્મ જ્ઞાન છે ને, જ્યારે તમને સાચું જે ગુરુ હોય ને, આપણા સાચા સદગુરુ હોય ને, અને તમને પ્રેક્ટિકલ જો જ્ઞાન કરાવે ને તો તમે આ બધી વસ્તુનો ઉકેલ થઈ જાય. અને તમને પણ બેઠા બેઠા તમે પણ બધાને પારખી શકો કે આ સાચું કેટલા ટકા સાચું બોલી રહ્યો છે અને કેટલું ખોટું બોલી રહ્યો છે. બધી તમને ખબર પડે. ભલે આપણે સમાજ વચ્ચે એને ઉતારવા હાટું વાત ના બોલી શકીએ, મૌન થઈને બેસી રહીએ આપણે, અને આ કંઈ પાકી સાબિતી કરીને આપણે કંઈ એવોર્ડ નથી મેળવવાનો. આ તો પરમાત્માના જગતમાં જવા હાટું કોઈ એવોર્ડ નથી મેળવવાના. અહીંયા તો એકદમ આ સંસારને પર થઈ જવાની વાત છે. એટલે પછી આ તો બધું અહીંયા આ મને સંસારને કંઈ આ અલગ હોય છે વસ્તુ. પણ આપણી જે અવસ્થા છે ને, જીવતા જીવતા કામ કરતાં કરતાં પરમાત્માને સમજી લેવા, અને જેમ જનક રાજા છે ને વિદેહી કહેવાના, તો આ શરીરમાં આ દેહમાં રહીને જ વિદેહના દર્શન કરી લેવા બસ. એટલે પછી હે ને છેલ્લે આપણે મરવા, આપણે જ્યારે મૃત્યુ થાય ને તો કોઈ ડર નહીં. એ મૃત્યુથી એ જીતી જતો હોય છે. એ વ્યક્તિને મૃત્યુ એમ કે ભાઈ તારે કાલે આટલા વાગે મૃત્યુ થવાને, તેના મનમાં એક એનો બીપી ના વધે, એનું જરા એની બીક ના આવે, કાંઈ વાંધો નહીં. શું કરવા કે એનું ઘર અહીંયા મળી ગયું હોય છે. એને જીવતા જીવતા આ ઘરને જે પ્રાપ્ત કરી લે ને એ મૃત્યુથી જીતી જતો હોય છે માણસ. એને શું અહીંયા કે ભાઈ એને ખબર છે કે ભાઈ મારે શું તે સુધી આ અવસ્થામાં શરીર લઈને મારે અહીંયા છે, આ 5 તત્વના શરીરમાં આ બધી પ્રકૃતિમાં રહીને હું આ બધું કાર્ય કરી રહ્યો છું, પણ અહીંથી મારે પર જવાનું છે. તો આ મારે હે ને પાછું બ્રહ્મલીન થવાનું છે. તો આ પાછું પરમાત્મામાં ભેટી જવાનું. શરીર તો અહીંને ખોડ્યું અહીંયા પ્રકૃતિમાં પેદા થયું છે, અને પ્રકૃતિમાં અહીંયા ખતમ થઈ જવાનું છે. જે હું નથી મરતો, જે અજર અમર છું, જે હું આત્મા છું, જેને ખબર પડી જાય એ આ વસ્તુ એ આગળની વસ્તુ છે. આ તો આવી રીતે આપણે ભજન કરતાં આગળ બીજી પણ વાત ચર્ચા ઉપર જતા રહ્યા છીએ. વિડીયો જરાક મોટો બની ગયો છે, તો હવે અહીંયા આપણે પૂર્ણ કરીએ. તો બોલો સનાતન સત્યની જય.